કચ્છની સરહદે બીએસએફના 2 જવાન શહીદ થયા છે। પેટ્રોલિંગમાં 5 જવાનને થઈ હતી ડિહાઇડ્રેશનની અસર। કચ્છની સરહદે 2 સુરક્ષા જવાનના મોત થતાં અરેરાટી ફેલાઈ ગઈ છે। દલદલી વિસ્તારમાં પેટ્રોલિંગ સમયે સંભવત ડિહાઇડ્રેશનના કારણે આ ઘટના બની છે। લખપત નજીકના અટપટા ક્રીક વિસ્તારના પિલર નંબર 1136 પાસે આ બનાવ બન્યો હતો। પેટ્રોલિંગ દરમિયાન 5 જવાનોને અસર થઈ હતી, જેમાંથી 1 જવાન અને અધિકારીનું મોત થયું હતું। સુરક્ષા જવાનમાં શોકનું મોજું ફરી વળ્યું છે। બીએસએફ ઘટના સ્થળે આવીને વધુ તપાસ હાથ ધરશે। બંને મૃતદેહને હાલ ભુજની સરકારી હોસ્પિટલમાં રખાયા છે, જેમાં શહીદ જવાનનું નામ છે દયાલકુમાર બસ્તનરામ, હેડ કોન્સ્ટેબલ ભુજ, મૂળ રહેવાસી છે મલીપાટણ ઉત્તરાખંડ, અને શહીદ બીજા જવાન છે વિશ્વાદેવા રમણનાથ, ઉંમર વર્ષ 45, આસિસ્ટન્ટ કમાન્ડર, મૂળ રહેવાસી છે કદારા બિહારના સમાવેશ થાય છે।